અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે પ્રાથમિક શાળામાં 22 વર્ષથી શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી શિક્ષક તરીકેની ફરજમાંથી આગામી 31 મે 2025ના રોજ વય મર્યાદાથી નિવૃત્ત થનાર છે। ત્યારે ખારી ગામે આવેલ તાત્કાલ હનુમાનજી મહારાજના આશ્રમ ખાતે મહંત કેશુ ભગતના સાનિધ્યમાં તેમાં વિદાય સમારંભનું આયોજન કરાયું હતું। શિક્ષક ચતુરભાઈ બાબરિયા 1 ઓગસ્ટ 1991ના રોજ બગસરા તાલુકાના હડાળા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી તેઓની જન્મભૂમિ ખારી ગામે આવેલ પ્રાથમિક શાળામાં બદલી થયેલ છે। નવાઈની વાત તો એ છે કે જ્યાં શાળા વિદ્યાર્થી બની શિક્ષણ મેળવી શિક્ષક બન્યા તે શાળા તેમનું શૈક્ષણિક કાર્ય શરૂ કરી જીવનમાં 22 વર્ષ સુધી વિદ્યાર્થીઓના પાયાના પથ્થર બનીને બાળકોને પોતાની કારકિર્દીની શરૂઆત કરવી સફળ બનાવ્યા છે। આ કાર્યક્રમ દરમિયાન ખારી પ્રાથમિક શાળા પરિવાર અને ગામ લોકો દ્વારા તેમને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું। આ સમારંભમાં ગામના સરપંચ, ઉપસરપંચ, ગામ લોકો સહિત મોટી સંખ્યામાં શિક્ષકગણ સાથે આગેવાનોની ઉપસ્થિતિમાં શિક્ષક ચતુરભાઈ બાબરિયાને સાલ મોમેન્ટો પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મારા પતિનો આજે વિદાય સમારંભ છે અને આ ખારી શાળામાં એને અભ્યાસ કર્યો છે અને આ શાળામાં એને નોકરી કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપ્યું। વિદ્યાર્થીઓ સાથે ઘણા આગળ વધ્યા છે। એના ગામ લોકો પ્રત્યે એને સારો ભાવ હતો। ગામ લોકોએ એને સરસ સપોર્ટ ને સાથ સહકાર આપ્યો છે અને આજનો વિદાયનો કાર્યક્રમમાં એ બધાએ એના સ્ટાફે અને ગામ લોકો મહેમાનોએ બધા સરસ સાથ સહકાર આપ્યો છે। નોકરી છે શું કારકિર્દી છે? સૌપ્રથમ તો મારો પરિચય આપો તો મારું નામ બાબરિયા ચતુરભાઈ વીરજીભાઈ। હું ખારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતો હતો અને ખારી પ્રાથમિક શાળામાં મેં મારું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું। 1982માં હું આ શાળામાં અભ્યાસ કરી અને ત્યાર પછી આગળ અભ્યાસ માટે બહાર ગામ ગયો અને ત્યાર પછી મેં મારું શિક્ષણ પૂરું કરી અને હડાળા શાળામાં 1991ની અંદર દાખલ થયો અને પછી મારી ટ્રાન્સફર થઈ ખારી અને એ રીતે મેં મારા ગામને પ્રાધાન્ય આપ્યું અને આજની તારીખે મારી પાસે ભણેલા ઘણા બધા વિદ્યાર્થીઓ એ અત્યારે ઉચ્ચ અભ્યાસ કરી અને આગળ છે। બીજા નંબરમાં ખારી ગામની અંદર મને નોકરી દરમિયાન ઘણો બધો સાથ અને સહકાર મળ્યો છે અને એ રીતે આજના વિદાય કાર્યક્રમની અંદર એ બધા ઉપસ્થિત રહ્યા છે એનો મને આજે ખૂબ જ ગૌરવ થાય છે। અને બીજું કે ઘણી વખત જે આર્થિક રીતે નબળા બાળકો હતા એને પણ મેં પ્રોત્સાહન આપ્યું અને એ રીતે એ બાળકો અભ્યાસની અંદર કેમ આગળ વધે અને કુટુંબની પ્રત્યે જે મદદરૂપ થાય એ માટેના પણ મેં પ્રયાસો કર્યા છે। તો આ રીતે આજે હું ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું કે આજે મારે વિદાય છે અને એ રીતે મેં મારી નોકરી સંપૂર્ણ રીતે સરસ રીતે પૂરી કરી। મેં મારી કારકિર્દીના 33 વર્ષ અને 9 મહિનાની નોકરી પૂર્ણ કરી છે। વિદાય સન્માન સમારંભમાં ચતુરભાઈ બાબરિયા સાહેબ મારા વિદ્યાર્થી અમે સાથે નોકરી કરી અને એના વિદાય સન્માનમાં પણ મારે હાજરી આપવી પડી, પણ એ એક પોતાની સમગ્ર કામગીરી દરમિયાન જે એણે સફળતા પ્રાપ્ત કરી છે, લોકચાહના પ્રાપ્ત કરી છે અને પોતે એક સફળ શિક્ષક તરીકે એ એક આદર્શ શિક્ષક તરીકે જે અત્યારે ઉપસી આવ્યા છે એની પાછળનું એક કારણ પણ છે। ભલે પોતે ગમે એટલા મહાન હોય વ્યક્તિ તરીકે આતે, પણ એની પાછળ કોઈ પણ એક સફળ વ્યક્તિની પાછળ એક બીજી વ્યક્તિનો સાથ સહકારનો હોય છે। તો એ સફળ વ્યક્તિત્વની પાછળ પણ એમના ધર્મપત્ની છે એમનો સાથ સહકાર છે। એના વગર ચતુરભાઈ આ જે કાંઈ છે એ આગળ વધી શકે નહીં। માટે અત્યારે આ તકે આ કાર્યક્રમમાં સારામાં સારો અને વધારેમાં વધારે જો આભાર માનવો પડે તો એમના ધર્મપત્નીનો આભાર માનવો પડે છે, કારણ કે એના થકી જ એ ઉજળા છે, એના થકી જ એ આગળ વધ્યા છે, એના થકી જ આ કારકિર્દી પામી શક્યા છે। મારે ત્યાં વિદ્યાર્થી તરીકે પણ અમે જ્યારે શિક્ષક તરીકે ત્યાં હતા ત્યારે વિદ્યાર્થી તરીકે પણ અમારી પાસે ભણ્યા અને એક ઉજ્જવળ કારકિર્દી ધરાવનાર વિદ્યાર્થી, હોશિયાર વિદ્યાર્થી તરીકે એમણે પોતાનું અમારી શાળામાં વિદ્યાર્થી તરીકેનો કાળ વિતાવ્યો। ત્યાર પછી આગળ જતાં અમારી સાથે શિક્ષક તરીકે નોકરી કરવા આવ્યા, તો શિક્ષક તરીકે પણ એને સરસ મજાની કામગીરી કરી, બધાની સાથે હળીમળી અને વિદ્યાર્થીઓ સાથે પ્રેમ સંભાવના રાખી અને ઉત્તમ કામગીરી શિક્ષક તરીકે પણ કરી। તે વાતનો અમને ગર્વ છે કે અમારો જ વિદ્યાર્થી
અમારી સાથે નોકરી કરી અને સારી કારકિર્દી મેળવી એ બાબતનો અમને ગૌરવ છે અને એ વાતનો અમને આનંદ છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.